પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું। ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવી આગામી ચૂંટણીની રણનીતિ ભાવિ કાર્યક્રમો અંગે છણાવટ કરી હતી। કુંવરજીભાઈ હોય તો કોઈ જગ્યાએ સોમાભાઈ હોય તે રીતે બધા જ સંસદ સભ્યશ્રીઓને સિનિયર આગેવાનો સાથે રહીને આ કાર્યક્રમ ચાલે છે અને ભાગરૂપે આજે સાવરકુંડલા વિધાનસભા બેઠક અને અત્યારે સાંજે અમરેલી વિધાનસભા બેઠક પર અમારો કાર્યક્રમ હતો અને અહીંયા આવતા હોઈએ છીએ ત્યારે જે મોટું શહેર આવે છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। 2012ની આ ચૂંટણી આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી 12 વર્ષમાં એમણે કરેલા કામના નામે મત માંગી શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે એમણે કરવા જેવા કામ કર્યા જ નથી। સરકારી ખર્ચે હિંસાત્મક જાહેરાત, આ મહાત્મા ગાંધીજીએ સંદેશો આપ્યો કે કોઈ એક ગાળ પર થપ્પડ મારે તો બીજો ધરો, અને આમની જાહેરાતમાં પણ થપ્પડ એટલે એ કેન્દ્ર સરકારના જે મુદ્દાની વાત કરે છે એમાં એ નક્કી કરે એ મુદ્દા પર કોઈ પણ ચેનલ પર, કોઈ પણ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ અથવા પ્રજાના જાહેર મંચ પર અમારી ચર્ચા કરવાની તૈયારી છે। ગુજરાતને કેન્દ્રમાં જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે શું મળતું હતું અને હવે અત્યારે કોંગ્રેસની સરકારના શાસનમાં ગુજરાતને શું મળ્યું છે? પછી એ ખાતર હોય, કેન્દ્રમાંથી આવતી સહાય હોય, ગેસ હોય, રેલવેના પાટા હોય, એ જે મુદ્દાઓની વાત કરે છે તમામ મુદ્દાઓમાં કાં તો એમણે શ્વેતપત્ર બહાર પાડે કે એમના શાસનમાં શું આવતું હતું ને આજે શું આવે છે, અથવા એક મંચ પર ચર્ચા કરે। ક્યારેય આવી નકારાત્મક જૂઠાણાથી મતોની રાજનીતિ થતી નથી। ગુજરાતની જનતા એમને ઓળખી ગઈ છે। એમના જ પક્ષના સિનિયર નેતાઓને પણ લાગ્યું કે ગુજરાતનું હિત ઈચ્છતા હોઈએ તો આ માણસને સત્તામાં ન રહેવા દેવા જોઈએ। એમનામાંથી પણ પરિવર્તન, પાર્ટી પરિવર્તન ઈચ્છે છે। કોંગ્રેસ પક્ષ માત્ર નકારાત્મક વાતોથી મતોની રાજનીતિ નહીં કરે। અમે અમારો સકારાત્મક કાર્યક્રમ વિઝન 2012 કોંગ્રેસ સત્તામાં આવે તો શું કરશે એની અમારું એક હોમવર્ક, અમારું લેસન કે અમે પાવરમાં આવીશું તો આ ડિલિવર કરીશું। એ અમે 8 મુદ્દાઓ જાહેર કર્યા છે। અત્યારે દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ ડીઝલ ગુજરાતમાં છે। કોંગ્રેસ સત્તામાં આવશે તો તમામ પાડોશી રાજ્યો કરતા સસ્તું પેટ્રોલ અને ડીઝલ એ ગુજરાતમાં આપીશું, કારણ કે વેટ ગુજરાત સરકારનો હાઈએસ્ટ છે। સીએનજી ઉપર દિલ્હીમાં 0 વેટ છે। અન્ય ઘણા બધા કોંગ્રેસ શાસિત ને ભાજપ શાસિત રાજ્યોમાં સીએનજી ઉપર વેટ નથી, અથવા છે તો નહીવત છે। ગુજરાતમાં 15% છે। અમે સત્તામાં આવીશું, સીએનજી ઉપર વેટ 0, ફિક્સ પગારના કર્મચારીઓને પૂરતો પગાર, કર્મચારીના અચાનક મૃત્યુમાં આશ્રિતને નોકરી લઈને માન્યતાનો વિકાસ આ મુખ્યમંત્રીએ કર્યો છે। એ સંજોગોમાં રાજ્યના હિતમાં મને ટિકિટ મળે કે ન મળે, કોણ મુખ્યમંત્રી થાય એ મહત્વનું નથી, કોંગ્રેસના મુખ્યમંત્રી બને એના માટેની એક સમજણ સાથેની આ લડાઈ છે। અમરેલી જિલ્લાના આજના પ્રવાસ દરમિયાન મને ટિકિટ માંગનારા લોકોએ પણ કહ્યું છે, બહારના જિલ્લામાં પણ કહ્યું છે કે ટિકિટ જેને આપી હોય એને આપો। કોંગ્રેસનો કાર્યકર્તા એના માટે ઉમેદવાર ફિક્સ છે, પંજો નિશાન છે,
સિદ્ધાંત કોંગ્રેસના અને ભાજપે રાજ્યને કરેલું નુકસાન આ મુદ્દાઓ સાથે અમે અમારો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ટિકિટની વહેંચણી પછી પણ કોઈ ગરબડ કોંગ્રેસમાં થવાની નથી.